મોટે ભાઈ તમારે 500 ગ્રામ ઘી કેટલો ટાઈમ હાલે? અમારે તો 5 વર્ષ હાલે 5 વર્ષ. કઈ રીતે વાપરો તમે? અમે જ્યારે આખો પરિવાર જમવા બેવી ને હા. ત્યારે ઘીનું એક ટીપું કાઢી હા. અને એમાં હોય બોરી હા. અને હોય બધી રોટલીમાં આમ ચોપડી. ઓ તો તમે કોઈ દી 2 પાંદડે ન થાવ મોટભાઈ. કેમ? તો તમારે કેટલું હાલે છે ઘી? અમારે 500 ગ્રામ ઘી હાલે 10 વર્ષ. 10 વર્ષ હાલે એમ? હા. તો તમે કઈ રીતના વાપરો? એક બટકું લેવાનું અને ઘીની શીશી ઊંઘીને સાઈડમાં મૂકી દેવાની. એક બટકું ખાવાનું, ઘીની શીશી ઊંઘીને સાઈડમાં મૂકી દેવાની. તો તમે 2 પાંદડે થવાના હો. હા તો થાય મારા તે. પપ્પાએ ભાઈ 20 વર્ષ પહેલા 500 ગ્રામ ઘી લીધું હતું, હજી 499 ગ્રામ પડ્યું છે. કઈ રીતે? એટલે અમે શું કર્યું ભાઈ ખબર હે? 20 વર્ષ પહેલા ઘી લાવ્યા હતા અને શીશીમાં ભરી લીધું અને શીશી કરી દીધી એકદમ ફિટ પેક. એટલે તો આમાં ઘરે રોટલી બને ને એટલે શીશી રોટલી ઉપર ફેરી ફેરીને સાઈડમાં મૂકી દેવી. તો તમે 4 પાંદડે થવાના મોટા ભાઈ. ફાઈન. આ આઈડિયા વાપરવો પડશે. પણ મારે શું, મારી બૈરી રહી ને એનો હાથ બહુ છૂટો એટલે 10 વર્ષ હાલે. અમારે તમાર બૈરી નો બહુ હાથ છૂટો. બહુ 5 વર્ષ તો ડબલા ઝાટક કરી નાખ્યા. બહુ